નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ગુજરાતી વિષયના આજના લેક્ચરમાં આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકના પેજ નંબર 46 પરથી લઈએ છીએ 11મું કાવ્ય, જેનું શીર્ષક છે ઉર્મિલા. ઉર્મિલા કાવ્યના કવિ ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનારા કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ઈસવીસન 1870માં અને અવસાન ઈસવીસન 1942માં થયું હતું. એમનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા એવા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહોને જો ધ્યાનમાં લેવામાં આવે તો સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી અને શૈવલિની, આ બધા કાવ્ય સંગ્રહોનો સમાવેશ એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહોમાં થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં એટલે સરસ મજાની પંક્તિઓમાં ઢાળેલ છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપેલી છે. અહીંયા આપણને જે ઉર્મિલા કાવ્ય ભણવા માટે આપવામાં આવેલું છે આપણા પાઠ્યપુસ્તકમાં, એટલે કે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં, આ એક ખંડ કાવ્ય છે. ખંડ કાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. ખંડ કાવ્ય કોને કહેવાય? તો કે ભાઈ પૌરાણિક ગ્રંથોમાંથી કે પૌરાણિક વાતોમાંથી, કથાઓમાંથી જે વિષય વસ્તુ લઈ અને એક લાંબા કાવ્યની રચના કરવામાં આવે તો એને કહેવામાં આવે ખંડ કાવ્ય. તો એ ખંડ કાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગનો આશરો લઈ અને મુખ્યત્વે જુદા જુદા ભાવો અને વિવિધ પ્રકારના છંદો સાથે રજૂ કરવામાં આવે છે. વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવનનું રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડ કાવ્ય એટલે કે અહીંયા આપણા ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલું આ ખંડ કાવ્ય કે જેની અંદર લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું એટલે કે હૃદયના ભાવોનું આલેખન થયેલું છે. પોતાના પતિની સાથે વનમાં જવાને બદલે ઘેર રહી અને વિરહ વ્યથા એટલે પોતાના પતિના વિરહનું દુઃખ સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો. તેને લક્ષ્મણ અભિનંદે છે, એટલે કે એને અભિનંદન આપે છે, એને ધન્ય ગણાવે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડ કાવ્યમાં અસરકારક નિરૂપણ એટલે કે રજૂઆત થઈ છે. પતિ પત્નીના જે ભાવો છે, પોતાના બંને વચ્ચેનો જે પ્રેમ છે અને એની સાથે સાથે પોતાના કર્તવ્યની ભાવના, એ પણ અહીંયા ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવેલી છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ રચનામાં ખૂબ સરસ રીતે પ્રગટ કરેલું છે. જેમ જેમ ભાવો બદલે છે તેમ તેમ છંદોની વિવિધતા, મતલબ છંદ પણ બદલે, તો એ છંદની વિવિધતા સાથે આ સુંદર મજાના કાવ્યની અંદર લક્ષ્મણ અને ઉર્મિલા પતિ પત્નીના ભાવ અને કર્તવ્ય, પતિ પત્નીનો પ્રેમ અને કર્તવ્યની ભાવના એ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવેલી છે. રામાયણ જેવા મહાકથા કાવ્યમાંથી લેવામાં આવેલો આ એક પ્રસંગ કે જ્યારે રામ અને સીતા વનમાં જવા માટે તૈયાર થાય છે વનવાસ માટે, ત્યારે એની સેવા કરવા, એનું સંરક્ષણ કરવા
અને એમનું ધ્યાન રાખવા માટે નાના ભાઈ લક્ષ્મણ પણ તૈયાર થાય છે એમની સાથે વનમાં જવા માટે. આ વાત ખૂબ જ જાણીતી છે. રામાયણને આપણે જાણતા હોઈએ એટલે આ વાત આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. પરંતુ લક્ષ્મણજી જ્યારે વનમાં જવા માટે તૈયાર થાય છે ત્યારે એમણે નક્કી કરી લીધું પોતાની જાતે. પણ લક્ષ્મણજીએ પોતાની પત્ની ઉર્મિલાને આ વાત પૂછી નથી હજી. તો એ પોતાની પત્નીને જણાવવા અને એને પૂછવા માટે, આમ તો પૂછવાની જરૂરિયાત એ ગણતા જ નથી, એને જણાવવા માટે એ જાય છે જ્યારે પોતાના ભવનમાં એટલે કે પોતાના મહેલમાં. ત્યારે એ સમયે પતિ અને પત્ની બંનેની વચ્ચેનો જે પ્રેમ રજૂ થાય છે અને એની સાથે સાથે બંધુ ધર્મનું કર્તવ્ય કે પત્ની ધર્મનું કર્તવ્ય એની પણ સુંદર સુપેરે રજૂઆત અહીંયા છંદોના વૈવિધ્ય સાથે કરવામાં આવેલી છે. છંદ તમે ધોરણ 10ની અંદર ભણી ગયા હશો તો એની અંદર આપણા વ્યાકરણમાં ખૂબ જ સરસ મજાનું છંદનું વ્યાકરણ છે. તો એ છંદ વગર સરસ મજાનું કાવ્ય સંભવે જ નહીં. તો એટલે જે છંદોબદ્ધ કાવ્યો છે એ ખૂબ જ સરસ અને લોકપ્રિય હોય છે. તો અહીંયા પણ એવી જ રીતે કેટલાક છંદોનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો અહીંયા કાવ્ય નંબર 11, પેજ નંબર 46, કાવ્યનું શીર્ષક ઉર્મિલા, કાવ્યના કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, જેને આપણે માત્ર કવિ બોટાદકર તરીકે પણ ઓળખીએ છીએ. તો આવો આપણે કાવ્યની શરૂઆત કરીએ. શરૂઆતની 4 પંક્તિ છે એ મંદાક્રાંતા છંદની અંદર આપવામાં આવેલી છે કે શોકા વેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી સંભ્રમે વ્યગ્ર થાતી, વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીસી. શોકા વેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. ઉર્મિલાને લક્ષ્મણજીએ હજી કીધું નથી, પણ આ તો ભાઈ રાજા છે, રજવાડું છે, અહીંયા તો અનેક દાસ દાસીઓ હોય, અનેક નોકર ચાકર હોય. તો એમના દ્વારા, એમની દાસીઓ દ્વારા ઉર્મિલાને એના ભવનની અંદર એ સમાચાર મળી ચૂક્યા છે કે કૈકેયી માના 2 વરદાનને લઈ અને એમાં એક વરદાન જે રામને 14 વર્ષ વનવાસ માટેનું છે, એ વનવાસ જવા માટે રામ અને સીતા બંને તૈયાર થયા છે. ત્યારે એની સાથે એના સંરક્ષણ માટે, બંધુ ધર્મના કર્તવ્યના પાલન માટે અને પોતાના ભાઈ ભાભીનું ધ્યાન રાખવા માટે લક્ષ્મણ પણ એમની સાથે વનવાસમાં જવા માટે તૈયાર થયા છે. આવા સમાચાર ઉર્મિલાને એના મહેલમાં, એના ભવનમાં એ મળી ચૂક્યા છે પોતાની દાસીઓ દ્વારા. પરંતુ જ્યાં સુધી એના પતિ દ્વારા એટલે કે લક્ષ્મણજી દ્વારા એની જાણ એને ન થાય ત્યાં સુધી એ સમાચારને એ સાચા કેમ માની લે? કોઈ પણ પત્ની છે, એનો પતિ લાંબા સમય માટે એનાથી દૂર જવાનો નિર્ણય કરી બેઠો હોય અને જ્યાં સુધી એ પત્નીને જાણ ન કરે પણ પત્નીને અન્ય તરફથી જાણ થાય ત્યારે એના મનની અંદર એક ડર હોય છે. તો એ જ ડર એ અહીંયા ઉર્મિલાના મનમાં પણ છે. એટલે ઉર્મિલાજી એ પોતાના ભવનની અંદર, પોતાના ઓરડાના ઝરૂખામાં, જેને આજના યુગમાં આપણે બાલ્કની કહીએ છીએ, તો ઓરડાના ઝરૂખામાં કે જે ઝરૂખો બહારના રસ્તા ઉપર પડે છે કે એ મહેલ તરફ, એ ભવન તરફ આવતા કોઈ વ્યક્તિ એ રસ્તા ઉપર દેખાઈ જાય, એ રસ્તા ઉપર એમના ઓરડાનો ઝરૂખો પડે છે. એ ઝરૂખામાં ઊભા રહી અને લક્ષ્મણના આવવાની રાહ જુએ છે. પણ અત્યારે એ રાહ જુએ છે ત્યારે એમની પરિસ્થિતિ, એમની માનસિક પરિસ્થિતિ કેવી છે
એમની શારીરિક પરિસ્થિતિ કેવી છે એ અહીંયા કવિ મંદાક્રાંતા છંદમાં 4 પંક્તિઓમાં વર્ણવે છે કે શોકાવેશે હૃદય ભરતી. શોકાવેશે એટલે શોકરૂપી આવેશથી, શોક એટલે દુઃખ, શોકરૂપી આવેશથી પોતાના હૃદયને ભરી દેતી. હૃદયની અંદર ખૂબ જ શોક ભરાયેલો છે, દુઃખ છે કે પોતાનો પતિ એ 14 વર્ષ માટે રામ સાથે વનવાસમાં જશે તો પોતાનું શું થશે, પોતે એકલી કેમ રહેશે. તો એ જે દુઃખ, એ જે શોક છે, ખરેખર આવું બનશે કે કેમ, એ જે શોક છે એ શોકના આવેશથી પોતાના હૃદયને ભરતી અને મનમાં રહેલા ડરથી ધ્રુજતી. ભીતિ એટલે ડર, ભીતિઓથી કંપતી, કંપવું એટલે ધ્રુજવું. તો પોતાના મનમાં રહેલા ડરથી ધ્રુજતી, ચિંતાથી જ્વલિત બનતી. જ્વલિત બનવું એટલે આમ તો સળગવું થાય, પણ અહીંયા આપણે ચિંતાની વાત છે એટલે ચિંતામાં ભરાયેલી, ચિંતાઓથી ભરાયેલી, સંભ્રમે વ્યગ્ર થતી. અને આ બધા વિચારોથી સંભ્રમે એટલે આ બધી ભ્રમણાઓથી એ વ્યગ્ર થતી એટલે વ્યથિત થતી, દુઃખી થતી. શોકના આવેશથી હૃદય ભરતી, અનેક ડરથી એ ધ્રુજતી, પોતાની ચિંતાઓથી વ્યાકુળ બની, આ બધી ભ્રમણાઓથી વ્યાકુળ બની અને વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી. વારે વારે એટલે વારંવાર, સ્વર સમજવા એટલે અવાજ સાંભળવા, સ્વર એટલે અહીંયા અર્થ છે અવાજ, તો અવાજ સાંભળવા કાન દેતી એટલે કે ધ્યાન દઈને અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતી. કાન દેવા એટલે ધ્યાન દઈને સાંભળવું. તો સ્વર સમજવા કંઈ કાન દેતી એટલે ધ્યાન દઈને અવાજ સાંભળવાનો પ્રયત્ન કરતી. એટલે શેનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કરે છે? તો કે એના પતિના આવવાના પગલાંનો અવાજ. તો એ અવાજને સાંભળવા માટે વારે વારે ધ્યાન દેતી. ઊભી બાળા, અહીંયા બાળા એટલે ઉર્મિલા. ઉર્મિલા ઊભેલી છે વિવશ બનીને બારીએ બહાવરીસી. બહાવરીસી એટલે ગાભરી બનેલી અથવા તો વ્યાકુળ થયેલી. વિવશ બનીને, લાચાર બનીને એ બારીએ વ્યાકુળ થઈ અને ઊભી છે, રાહ જુએ છે એના પતિના આવવાની. ફરીને એકવાર શોકના આવેશમાં હૃદયને ભરી દેતી, અનેક પ્રકારના ડરથી ધ્રુજતી, ચિંતાઓથી અને આ બધી ભ્રમણાઓથી વ્યાકુળ થયેલી, વારંવાર કોઈના આવવાના અવાજને ધ્યાન દઈને સાંભળવાનો પ્રયત્ન કરતી. આ બાળા એટલે કે ઉર્મિલા લાચાર બનીને બારીએ વ્યાકુળ થઈને, વ્યથિત થઈને ઊભી છે. ત્યાર પછીની 8 પંક્તિ છે એ અનુષ્ટુપ નામના છંદમાંથી લીધેલી છે. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી, ચિરાયું ચિત્ત ઓચિંતું વજ્રપાત થયો શિરે, ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. ધનુર્બાણ, હવે અનુષ્ટુપ છંદમાં આ 8 પંક્તિઓ છે, એમાંની પહેલી 4 પંક્તિઓ કે લક્ષ્મણને આવતા જુએ છે. એ બારીએ પોતાના પતિ લક્ષ્મણની રાહ જોઈને ઊભી છે. હવે લક્ષ્મણને રસ્તા ઉપરથી આવતા જુએ છે તો લક્ષ્મણનો દેખાવ કેવો છે? અહીંયા આવતા લક્ષ્મણનો દેખાવ કેવો છે? અને એને જોઈ અને ઉર્મિલાના શારીરિક અને માનસિક પરિસ્થિતિઓનું વર્ણન સાથે સાથે કવિ કરે છે. ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી. ગ્રહીને એટલે પકડીને, ધનુર્બાણ એટલે ધનુષ્ય બાણ, ધનુષ્ય અને તીર. ધનુષ્ય અને તીર એટલે ધનુષ બાણ હાથમાં પકડી, વાઘા વનના સજી. વાઘા એટલે વસ્ત્રો, વનના એટલે જંગલના, પણ અહીંયા વનવાસી આપણે કહીશું કે વનવાસી વાઘા એટલે કે વનવાસી વસ્ત્રો સજીને એટલે કે પહેરીને, વનવાસી વસ્ત્રો પહેરીને દૂરથી આવતો દેખે વહાલાને કંઈક વેગથી. દૂરથી વહાલાને એટલે પોતાના પતિને
કંઈક વેગથી એટલે તીવ્રતાથી ઝડપથી આવતો જુએ છે. કોણ? ઉર્મિલા. પોતાના વાલા પતિને શરીર ઉપર વનવાસી વસ્ત્રો ધારણ કરીને, ધનુષ્ય બાણ હાથમાં પકડીને કંઈક ઝડપથી તીવ્ર વેગથી એ પોતાના પતિને આવતો જુએ છે. અહીંયા એક પ્રશ્ન થાય કે વનવાસી વાઘા એટલે વનવાસી વસ્ત્રો એટલે શું? તો એ પ્રશ્નનો જવાબ એ છે કે રાજમહેલમાં રાજા મહારાજાઓ જ્યારે રહે છે ત્યારે રાજસી વસ્ત્રો પહેરતા હોય છે. પણ વનવાસી વસ્ત્રો કેને કહેવાય? તો વનવાસી વસ્ત્ર છે બે પ્રકારના હોઈ શકે. એક તો જે આદિવાસીઓ પહેરે છે, ઝાડ પાનની છાલના વસ્ત્રો બનાવીને પહેરતા હોય તો એ પણ વનવાસી વસ્ત્રો કહેવાય. અને માત્ર સફેદ વસ્ત્ર ધારણ કરે અને કોઈ પણ જાતના અલંકારો ન પહેરે તો એને પણ વનવાસી વસ્ત્ર કહી શકાય. એકમાત્ર સફેદ ધોતી ધારણ કરેલી હોય અને ઉપરના ભાગે એકમાત્ર સફેદ વસ્ત્ર નાખેલું હોય અને વાળ છે એ આપણે જૂના જમાનામાં જોઈએ છીએ કે ઋષિમુનિઓની જેમ બાંધેલા હોય તો એ વનવાસી દેખાવ છે. તો એ વનવાસી વસ્ત્રો પહેરી અને આવતા પતિને જોઈ અને ઉર્મિલાની હાલત કેવી થાય છે? તો કે ચિરાયુ ચિત્ત ઓચિંતુ. ઓચિંતુ એટલે અચાનક, ચિત્ત એટલે હૃદય, મન. જાણે કે અચાનક પોતાનું હૃદય, પોતાનું મન ચિરાઈ ગયું હોય. વજ્રપાત થયો શિરે. શિરે એટલે પોતાના મસ્તક ઉપર, અને જાણે કે વજ્રપાત એટલે મોટો આઘાત. જાણે પોતાના મસ્તક ઉપર પોતાના વનવાસી વાઘા સજીને વનવાસી વસ્ત્રો પહેરીને આવતા પોતાના પતિને જોઈ એટલે હવે ફાઇનલ થયું કે વનવાસ જવા માટે લક્ષ્મણ તૈયાર છે. તો એ જોઈને ઉર્મિલાના હૃદયને જાણે કે એના હૃદયમાં જાણે કે ઓચિંતા અચાનક એ ચીરો પડી ગયો, ચિરાઈ ગયું અને એના મસ્તક ઉપર મોટો આઘાત થયો છે. ઢળતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. આમ તો આ અચાનક થયેલા વજ્રાઘાતથી એટલે કે આઘાતથી, મસ્તક ઉપર થયેલા આ ખૂબ જ મોટા આઘાતથી અને હૃદય ચિરાઈ જાય એવી જે માનસિકતા ઊભી થઈ એનાથી, એ દુઃખથી એ ઢળી પડે એમ હતી. પણ એમ છતાંય ઊભી સંકષ્ટે, સંકષ્ટ એટલે ખૂબ જ મુશ્કેલીની સાથે, ગ્રહી એટલે પકડીને, દ્વાર એટલે દરવાજાને, એ આમ તો આ આઘાતથી પડી જાય એમ હતી, બેભાન થઈને પડી જાય એમ હતી. પણ એમ છતાંય મહા મુશ્કેલીએ પોતાની જાતને સંભાળી અને એ દરવાજાને પકડી અને ઊભી રહી. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. કૃતાપરાધશો આવી ઊભો દિન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. હવે ઉર્મિલાની આવી પરિસ્થિતિ થઈ છે, એની સાથે સાથે હજારો વસમાં, વસમાં એટલે હૃદયને આઘાત લાગે એવા, હૃદયને આઘાત લાગે એવા હજારો તર્કો, તર્કો એટલે વિચારો એના અંતરમાં, મનમાં ઉદ્ભવી રહ્યા એટલે ઉત્પન્ન થઈ રહ્યા છે. અનેક તકલીફજનક, વસમાં એટલે મુશ્કેલી આપનાર તકલીફજનક વિચારો એના હૃદય મનની અંદર ઉત્પન્ન થઈ રહ્યા છે. અને તોય એ ધૈર્ય ધરીને એટલે કે ધીરજ ધરીને પોતાના સ્વામી એટલે પોતાના પતિની સામે ઊભી રહેવા માટે થઈને, સન્મુખી થવા ઊભી રહેવા માટે થઈને એ ધીરજ ધરીને ઊભી છે. બરાબર એવા સમયે લક્ષ્મણજી અંદર આવી ગયા મહેલમાં અને ઉર્મિલાની સામે આવીને ઊભા રહ્યા. ત્યારે લક્ષ્મણજીની સ્થિતિ કેવી છે એનું આ બે પંક્તિમાં કવિ વર્ણન કરે છે કે કૃતાપરાધશો. કૃતાપરાધશો એટલે જાણે કે પોતે કોઈ મોટો અપરાધ કરેલો છે એવો. જેણે પોતે જાતે મોટો અપરાધ કરેલો હોય એ જ્યારે પોતાના અપરાધને
જણાવવા માટે થઈ અને કોઈ પાસે આવીને ઊભા રહીએ ત્યારે એની પરિસ્થિતિ કેવી હોય, એવી પરિસ્થિતિ અત્યારે લક્ષ્મણની છે. જાણે કે પોતે કોઈ મોટો અપરાધ કરેલો છે એવું વિચારતો આવીને ઊભો દિનમુખે પતિ, ઉર્મિલાનો પતિ લક્ષ્મણ એ દિનમુખે એટલે લાચારી ભરેલા મુખે, દિન એટલે અહીંયા લાચારી, દિન એટલે ગરીબાઈ થાય, પણ અહીંયા આપણે લક્ષ્મણને ગરીબડો નહીં કહીએ, કારણ કે એ તો રાજપુત્ર છે એટલે લાચારીથી ભરેલો. તો લાચાર ચહેરે આવી અને ઉર્મિલાનો પતિ લક્ષ્મણ જાણે કે કોઈ પોતે મોટો અપરાધ કરેલો છે એમ આવીને ઉર્મિલાની સામે ઊભો રહ્યો. સંબોધી સ્નેહના શબ્દો વધે ધીમે વિવેકથી. પછી ઉર્મિલાને સંબોધીને, ઉર્મિલાને ઉદ્દેશીને, સ્નેહના એટલે પ્રેમથી, પ્રેમાળ શબ્દોથી એ પોતાની પત્ની ઉર્મિલાને સંબોધે છે. વધે એટલે બોલીને સંબોધે છે. પોતે પ્રેમાળ શબ્દો દ્વારા પોતાની પત્ની ઉર્મિલાને સંબોધે છે. વિવેકથી, વિવેકથી એટલે સારા નરસાનું ભાન. વિવેક કોને કહેવાય? તો કે સારા નરસાનું ભાન જેને હોય એને વિવેક કહેવાય. તો અહીંયા સારા નરસાનું ભાન રાખવું પડે. સ્નેહાળ શબ્દો, પ્રેમાળ શબ્દો બોલવા છે, પણ એ શબ્દો બોલીને શું રજા લેવી છે, શું વાત કરવી છે, શું રજૂઆત કરવી છે, એ પ્રમાણે વિવેકભર્યા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. જેમ કે આપણે ક્યારેક સ્કૂલમાંથી ને જવું છે પ્રવાસમાં, તો પપ્પા એકદમ મૂડમાં હોય ને આપણે જ્યારે પ્રવાસમાં જવાની રજા લઈ અને પૈસા લેવાના હોય, પ્રવાસની ફી, ત્યારે વિવેકથી વાત કરવી જોઈએ. ત્યારે સમજીને વાત કરવી જોઈએ. ત્યારે એમ તો ન કહેવાય કે પપ્પા મારે પ્રવાસમાં જવાનું છે, અમારા સ્કૂલમાંથી પ્રવાસ નક્કી થયો છે, હાલો 3000 રૂપિયા તમારે દેવાના છે, એમ કહેવાય? એમ કહો તો પપ્પા 2 થપ્પડ મારે અને ના પાડે, ક્યાંય નથી જવું પ્રવાસમાં, બેઠો એમ કહી દે. પણ વિવેકથી વાત કરવાનો હોય કે પપ્પા અમારે સ્કૂલમાંથી એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું છે કે જ્યાં પ્રવાસમાં જવાથી અમને લોકોને કંઈક શીખવાનું મળે, અમારા શિક્ષકો છે એ અમને કંઈક જાણકારી કંઈક શીખવાડી શકે. તો એવા શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું છે અને અમે બધા જ વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવાનું છે અને જવાના છીએ. તો પપ્પા હું પણ જાઉં પ્રવાસમાં જો તમે હા પાડો તો? અને હા, પ્રવાસની ફી શાળામાં 3000 રૂપિયા ભરવાની છે, તો જો તમે રજા આપો તો હું પ્રવાસમાં જાઉં. તો આવી રજૂઆત હોય તો પપ્પા તરત રજા આપે. એ પણ અયોગ્ય શબ્દોમાં રજૂઆત કરીએ તો અહીંયા તો પોતાની પત્નીને મૂકી અને 14 વર્ષ માટે વનવાસ જવાનું છે. અને આ વનવાસ તો એવું છે કે આ તો આપણને ખબર છે રામાયણની, કે પછી 14 વર્ષ વનવાસમાં ગયા પછી રામ, લક્ષ્મણ ને સીતાજી પાછા આવ્યા હતા. પણ વનવાસ જવાની વાત તો એવી છે, પાછા આવે કે ન પણ આવે, તો પોતાની પત્નીને એકલી મૂકીને, હજુ તો લગ્ન થયાને બહુ સમય નથી થયો, ત્યાં જ પોતાની પત્નીને એકલી મૂકી અને વનવાસમાં જવાની વાત છે અને એની રજા લેવા, એની જાણકારી આપવા માટે થઈને એ પોતાની પત્ની પાસે લક્ષ્મણજી આવેલા છે. તો એણે તો સરસ રીતે વિવેકથી વાત કરવી જ પડે ને. તો એટલા માટે વિવેકપૂર્ણ શબ્દો દ્વારા પોતાના પત્નીની રજા લેવા અને એને જાણ કરવા, એ પ્રેમાળ શબ્દો દ્વારા લક્ષ્મણ ઉર્મિલાને સંબોધન કરે છે. ત્યાર પછીની 8 પંક્તિઓ એ શાર્દુલ વિક્રીડિત છંદની અંદર કવિ રજૂ કરે છે, જેની અંદર પતિ પત્ની એટલે કે લક્ષ્મણ અને ઉર્મિલાની વાત છે. લક્ષ્મણજી ઉર્મિલાને, પોતાની પત્નીને પોતાના વનવાસમાં જવા વિશે જાણ કરે છે
કેટલા સરસ મજાના શબ્દો દ્વારા એ વાત કરે છે ઉર્મિલાની સાથે કે વહાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં, તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. વેઠે એ વનવાસના વિકટ હા, કષ્ટો શરીરે અતિ, ને હું મહેલ વિશે વસુ સુખ થકી, એ યોગ્ય ભાસે નહીં. શાર્દુલ વિક્રેડિત છંદની અંદર શરૂઆત કરે છે લક્ષ્મણજી કે વહાલી જાય રઘુપતિ વન વિશે, હે વહાલી ઉર્મિલા, વહાલી પત્ની. રઘુપતિ એટલે કે રઘુકુળના જે રાજા છે એ રામ મોટા ભાઈ, એ વનની અંદર, વન વિશે એટલે વનમાં જવા માટે, વનવાસ જવા માટે એ તૈયાર થયા છે. સીતા જતા સંગમાં, ભાભી માતા સીતા એ પણ એમની સાથે સંગમાં એટલે એમની સાથે જવાના છે. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. તેના સેવન કાજ એટલે તેની સેવા કરવાને માટે, કાજ એટલે કરવાને માટે, તેની સેવા કરવાને માટે, સંગ વસવા તેમની સાથે રહેવા માટે મારે જવું સર્વથા એટલે મારે પણ જવું છે. વાલી ઉર્મિલા, મોટાભાઈ રામ, રઘુકુળના રાજા મોટાભાઈ રામ એ વનવાસ જવા માટે તૈયાર છે અને એમની સાથે ભાભી માતા સીતા પણ એમની સાથે જાય છે. તો એમની સેવા કરવાને માટે થઈ અને એમની સાથે રહેવા માટે વનમાં મારે પણ વનવાસ જવું છે. વેઠે એ વનવાસના વિકટ હા, કષ્ટો શરીરે અતિ. મને એમ લાગે છે, હું તને વાત કરું કે મને એમ લાગે છે કે મોટા ભાઈ અને ભાભી એ વનવાસમાં જઈ અને વેઠે એટલે કે સહન કરે. વનવાસના વિકટ, વિકટ એટલે મુશ્કેલીઓ, વનવાસમાં રહેલી મુશ્કેલીઓ ભાઈ અને ભાભી વનમાં જઈને સહન કરે. કષ્ટો શરીરે અતિ, એમના શરીર દ્વારા અતિ એટલે ખૂબ જ કષ્ટો એટલે કે મુશ્કેલીઓ સહન કરે. અને હું મહેલ વિશે વસુ સુખ થકી, અને હું અહીંયા મહેલમાં રહી, રાજમહેલમાં રહી અને ખૂબ જ સુખ પ્રાપ્ત કરી અને સુખેથી રહું, એ યોગ્ય ભાષે નહીં. ભાષે નહીં એટલે લાગે નહીં. એ મને યોગ્ય લાગતું નથી કે મારા ભાઈ ભાભી છે એ વનમાં જઈ અને વનના કષ્ટો, વનની મુશ્કેલીઓ, તકલીફો પોતાના શરીરે સહન કરે, તકલીફો ભોગવે, અને હું અહીંયા એનો નાનો ભાઈ મહેલમાં રહી અને સુખ ભોગવું, એ મને યોગ્ય લાગતું નથી. આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મ કાર્ય પ્રિય, માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને. અને એટલા માટે મારે ભાઈ ભાભીની સેવા કરવા અને એમનું ધ્યાન રાખવા, એમની સાથે રહેવા માટે થઈને વનવાસમાં જવું છે. અને એટલા માટે આવ્યો સંમતિ યાચવા. સંમતિ એટલે અનુજ્ઞા, રજા. તારી સંમતિ માગવા, યાચવા એટલે માગવા, તારી સંમતિ માગવા, તું જ તણી, તારી સંમતિ માગવા માટે, તારી રજા લેવા માટે. પણ શેમાં રજા લેવાની છે? તો કે ધર્મ્ય કાર્ય પ્રિય. હે વાલી, આ ધર્મ કાર્ય છે એટલે કે મારે બંધુ ધર્મ નિભાવવો છે. નાના ભાઈ તરીકે મારો ધર્મ છે, મારી ફરજ છે, મારું કર્તવ્ય છે કે મારે મોટા ભાઈ ભાભીની સેવા કરવી. તો આ મારો બંધુ ધર્મ નિભાવવા માટે થઈ અને તારી પાસે વનવાસમાં જવા માટેની રજા લેવા માટે, હે વાલી, હે પ્રિયા, હું તારી પાસે આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતર તણો. અંતર એટલે મન, હૃદય. મારા હૃદયના આ વિચારને તું યોગ્ય માનીને, તું વિચાર કે મારો વિચાર યોગ્ય છે કે કેમ. તો મારા વિચારને યોગ્ય માનીને, મારા હૃદયની વાતને તું યોગ્ય ગણીને અનુજ્ઞા દેજે તું મને. એટલે કે તું મને રજા આપજે, તું મને સંમતિ આપજે વનવાસમાં જવાની. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો, બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો.
બીજી એક વાત તને કહું કે તારો કોઈ અપરાધ નથી કે આજે મારે તારો ત્યાગ કરીને તને છોડીને મારા ભાઈ ભાભીની સાથે બંધુ ધર્મ નિભાવવા એ મારા કર્તવ્યનું પાલન કરવા મારે જવું પડે છે, તારો ત્યાગ કરવો પડે છે, તને છોડીને જવું પડે છે, એમાં તારો કોઈ જ અપરાધ નથી, જરાક પણ અપરાધ નથી. લગીરે એટલે જરાક પણ અપરાધ તારો થયો નથી. હા, મારા દ્વારા તને અન્યાય થાય છે એ મને ખ્યાલ છે કે હું તને અન્યાય કરી રહ્યો છું કે તને છોડીને વનવાસમાં જઈ રહ્યો છું ભાઈ ભાભીની સેવા કરવા માટે, તો એ મારા દ્વારા તને અન્યાય થાય છે, પણ આમાં તારો જરાક પણ અપરાધ નથી. આ માત્ર બંધુ ધર્મનું પાલન કરવા માટે, એ કર્તવ્યનું પાલન કરવા માટે હું તારી સાથે પતિ તરીકે અન્યાય કરી રહ્યો છું. હવે કહી દીધું લક્ષ્મણજીએ કે હું તને છોડીને ભાઈ ભાભીની સાથે વનવાસમાં જઈ રહ્યો છું. તો હવે અનુષ્ટુપ છંદની અંદર ત્યાર પછીની 12 પંક્તિઓ કે જેની અંદર ઉર્મિલાની હૃદયની પરિસ્થિતિ અને ઉર્મિલાનું શૌર્ય એ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. અનુષ્ટુપ છંદની અંદર સ્વપ્નમાએ ન સૂઝેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશસી. રોમ દ્વારે સરયુ વેગે રક્ત વારિત્વ પામતું, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. હવે લક્ષ્મણજીની આ વાત સાંભળી અને ઉર્મિલાની પરિસ્થિતિ કેવી થઈ છે તો કે જેણે સ્વપ્નમાંય સૂઝ્યું નહોતું, એટલે કે સ્વપ્નમાંય વિચાર્યું નહોતું, એવી પોતાના મનથી ક્યારેય આવું વિચારેલું નહીં, પોતાના મનથી માનેલી નહીં એવી શોકની એટલે કે દુઃખની વાત સાંભળીને ઉર્મિલાએ ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચારેલું, મનથી માનેલું પણ નહીં એવી દુઃખની આ વાત, કેવી વાત છે કે તો કે ઓચિંતા સર્પદંશસી. સી એટલે જેવી, સર્પદંશ એટલે સર્પ ડંખ મારે, સાપ ડંખ મારે એવી દુઃખદ આ વાત સાંભળી અને રોમ દ્વારે સરયુ વેગે રક્ત વારિત્વ પામતું. રોમ દ્વારે એના રોમે રોમમાં સરયુ એટલે વહેવા લાગ્યું, તીવ્ર રીતે પાણીની જેમ તીવ્ર રીતે વહેવા લાગ્યું રક્ત એટલે લોહી. એના રોમે રોમમાં તીવ્ર વેગથી લોહી વહેવા લાગ્યું. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ, એનું હૃદય અને એની આંખો એ ફાટી રહ્યા, મતલબ હતપ્રભ થઈ ગઈ, સ્તબ્ધ થઈ ગઈ. ભાનના દેહનું રહ્યું અને એને પોતાના શરીરનું ભાન પણ ન રહ્યું. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી, વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. આવી પરિસ્થિતિમાં સ્તબ્ધ બનીને ઊભેલી ઉર્મિલા એ કેવી તો કે કાષ્ઠની પૂતળી જેવી, લાકડાની પૂતળી જેવી, કાષ્ઠ એટલે લાકડું, લાકડાની પૂતળી જેવી સ્તબ્ધ બનીને ઉર્મિલા ઊભી રહી. પણ એની સાથે સાથે એક કાર્ય બીજું પણ કરે છે. શું તો કે વૃત્તિઓ સર્વ વાલાની વિલોકી મુખ વાંચતી. લક્ષ્મણજીના વાણી વર્તન વ્યવહારને વિલોકતી એટલે જોતી અને લક્ષ્મણજીના ચહેરા ઉપર આવન જાવન થતા એના ભાવ, એના મુખની રેખાઓને વિલોકતી એટલે જોતી આવી સ્તબ્ધ થયેલી ઉર્મિલા એ પોતાના પતિની સામે જોઈને ઊભી રહી. આર્તનાદ ન કંઈ કીધો, ના ચેષ્ટા સ્નેહ નહીં કશી, સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. આર્તનાદ કંઈ ના કીધો. આર્તનાદ કરવો એટલે રો કકડ કરવી, ચીસો પાડવી, રડવું, એ કાંઈ જ ન કર્યું. આર્તનાદ એટલે કોઈ પણ પ્રકારની રો કકડ કરી નથી. ના ચેષ્ટા સ્નેહની કશી, અને પ્રેમથી પણ કોઈ પ્રકારની ચેષ્ટા એટલે કે કોઈ પણ પ્રકારની વૃત્તિ એ દર્શાવી નથી.
ન તો એણે આ સાંભળી અને એ સ્તબ્ધ બનીને ઊભી રહી છે, પોતાના પતિના ચહેરા ઉપર આવતી જતી રેખાઓને, એના ચહેરા ઉપર આવતા જતા ભાવોને એ જોતી પોતાના પતિની સામે ઊભી છે. ન તો એણે કોઈ પ્રકારની રોકકડ કરી છે, ન તો કોઈ પ્રકારની પ્રેમની ચેષ્ટાઓ દર્શાવી છે, પણ સ્નેહ શૌર્ય ધરીને ઊભી છે. શૌર્ય એટલે વીરતા અને સ્નેહ એટલે પ્રેમ. તો અહીંયા સ્નેહ શૌર્યનો મતલબ છે પ્રેમ ભરી વીરતા. પોતાના પતિ સાથે પ્રેમ છે, પોતાનો પતિ છોડીને જાય એનું દુઃખ થાય છે, તકલીફ થાય છે, પણ છતાંય વીરતાથી એ દુઃખ કે તકલીફ દર્શાવ્યા વગર એ પોતાના પતિની સાથે આપદ ભાર, પોતાના ઉપર આવી પડેલી આ મુશ્કેલીઓ, આપદ એટલે આપદા, આપદા એટલે મુશ્કેલી, તો પોતાના પર આવી પડેલી આ મુશ્કેલીઓનો ભાર ઉપાડતી એ પ્રેમ ભરી વીરતાથી એ પોતાના પતિની સામે ઊભી રહી છે. સ્નેહ ગર્વ નથી જેને સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. એને સ્નેહ ગર્વ નથી, એટલે કે પોતે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે, એનું અભિમાન નથી. એ પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે, એનું અભિમાન નથી. નહીતર ઘણાઈને તો દર્શાવતા હોય કે હું તો મારા પતિને આટલો પ્રેમ કરું છું, હું તો મારી પત્નીને આટલો પ્રેમ કરું છું. એ દર્શાવવાની જરૂરિયાત નથી હોતી. તો એ તો દેખાવ કહેવાય, પોતાના પ્રેમનું અભિમાન કહેવાય. તો એને સ્નેહ ગર્વ, પોતાના પતિ પ્રત્યેના પ્રેમનું અભિમાન પણ નથી દર્શાવતી અને પોતાના પ્રેમનું દુઃખ પણ નથી દર્શાવતી કે મને મારા પતિ સાથે આટલો પ્રેમ છે, એ મને છોડીને જાય તો મને ખૂબ જ દુઃખ થાય છે. તો એ ન તો પોતાના સ્નેહનું, પોતાના પ્રેમનું અભિમાન દર્શાવે છે અને ન તો એ પોતાના સ્નેહ એટલે કે પ્રેમનું દુઃખ દર્શાવે છે. પણ તૂટતા આભને, જાણે કે ઉપરથી આકાશ પડી ભાંગે આપણા ઉપર, પોતાના ઉપર આકાશ પડી ભાંગે એવી મુશ્કેલીઓ, એવી તકલીફો એ આવી પડે તો એને પણ ઝીલવાની, એને પણ સહન કરવાની શક્તિ એના હૃદયમાં છે. ઉર એટલે હૃદય. એ પોતાના હૃદયમાં આવી શક્તિ એ ધારણ કરે છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે, એ ક્રમે ઝીલતી ઊભી વિપધ્વજ પ્રહારને. હજારો બાણને ઝીલે જેમ વીર વપુ વડે, વપુ એટલે શરીર. યુદ્ધની અંદર જ્યારે યુદ્ધ ચાલુ હોય ત્યારે હજારો બાણોને આવતા પોતાના શરીર ઉપર જેમ વીરતાથી શૂરવીરો ઝીલે છે, એવી રીતે પોતાના પતિ દ્વારા આ પ્રેમાળ શબ્દોથી થતા વિપદ્વજ પ્રહારને, વિપદ્વજ પ્રહારને, તો વિપદાના, પોતાના પતિના શબ્દો દ્વારા થતા આ વિપદાના વજ્ર પ્રહારને. વિપદા એટલે મુશ્કેલી. પોતાના પતિ કહે છે કે હું વનવાસમાં જવાનો છું, એટલે હવે એ વાતથી એના ઉપર વજ્રાઘાત થાય, મોટો આઘાત થાય, એવી મુશ્કેલી, એવી તકલીફ એના ઉપર આવી પડવાની છે. તો એ પ્રહારને, એ આઘાતને એ ઝીલતી ઊભી છે. કેવી રીતે? તો કે જેમ હજારો બાણને કોઈ શૂરવીર પોતાના શરીર વડે યુદ્ધ મેદાનમાં ઝીલે છે, એવી રીતે. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે, સ્નેહના સૂત્ર શબ્દો મંદ મંદ સરી પડે. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે. હવે આટલી પરિસ્થિતિ દુઃખદ હોવા છતાં, આઘાતજનક હોવા છતાં પણ હવે ઉર્મિલા બોલે છે. જ્યારે એનું મુખ ઉઘડ્યું એટલે કે એ બોલે છે, એના મુખમાંથી, એના મોઢામાંથી શબ્દો બહાર પડે છે, ત્યારે કવિ કહે છે કે કેવી રીતે? તો કે રૌપ્ય ઘંટા વાગી. જેમ કે સાંજના સમયે થતી આરતીની ઝાલર, ઘંટારવ થાય મંદિરમાં, આરતીની ઝાલર વાગે અને મંદિરમાં ઘંટારવ થાય, એવા સુંદર મજાના રણકતા અવાજે સ્નેહના સૂત્રશા શબ્દો, પ્રેમના સૂત્ર જેવા, પ્રેમ અને લાગણીના સૂત્ર જેવા શબ્દો મંદ મંદ, ધીમે ધીમે
એ ઉર્મિલાના મુખમાંથી સરી પડે છે, એટલે કે નીકળી પડે છે. જેમ સાંજની મંદિરની આરતીનો ઘંટારવ થાય એવા સુંદર મજાના રણકતા અવાજે ઉર્મિલા પોતાના મુખથી પ્રેમના સૂત્રો જેવા શબ્દો દ્વારા એ ધીમે ધીમે એના મુખમાંથી એ શબ્દો સરી પડે છે, એટલે કે બોલે છે. 8 પંક્તિઓ ફરીને એકવાર શાર્દુલ વિક્રીડિત છંદની અંદર અહીંયા આપવામાં આવેલી છે. હવે ઉર્મિલા શું કહે છે એની વાત છે કે જો ઉર્મિલા શું કહે છે કે વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા, શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. હે વહાલા, હે પતિદેવ, ધર્મ વિચારીને અનુજનો, અનુજ એટલે નાના ભાઈ, અનુજ એટલે નાનો ભાઈ, નાના ભાઈનો બંધુ ધર્મ વિચારીને તમે અરણ્ય, અરણ્ય એટલે વનમાં જવા માટે તમે ઈચ્છો છો. હે વાલા પતિદેવ, તમે બંધુ ધર્મનો નિભાવ કરવા માટે, બંધુ ધર્મનું કર્તવ્ય પાલન કરવા માટે તમે વનમાં જવા માટે ઈચ્છો છો. તો આવા સત્કાર્યને સેવતા એટલે કે આવું સત્કાર્ય કરતા તમારો વિરોધ મારાથી કેવી રીતે થાય, અવરોધ કેવી રીતે, મારાથી તમને અટકાવી કેમ શકાય? ન તો તમારો વિરોધ કરી શકાય, ન તો અટકાવી શકાય, કારણ કે આ તો સત્કાર્ય છે. તમે એક નાના ભાઈ તરીકે બંધુ ધર્મનું પાલન કરવા વનવાસ જવા ઈચ્છો છો, તો એમાં મારાથી તમને વિરોધ કરીને અટકાવી શકાતા નથી, કારણ કે આ સત્કાર્ય છે. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન હું વૃદ્ધિ કરું, કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે, તોય કશું ના કહું. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન હું વૃદ્ધિ કરું. તમારા હૃદયની અંદર જે મને છોડીને જવાનું જે દુઃખ છે એ મને ઉકેલું છું, એટલે મને ખબર છે મને છોડીને જવાનું જે તમારા હૃદયની અંદર દુઃખ છે, એ હૃદયની અંદર તમારા દુઃખને એમાં હું વૃદ્ધિ, એમાં હું વધારો કરવા ઈચ્છતી નથી. હું એમાં વધારો નહીં કરું. તમે ચિંતા નહીં કરો. તમારા હૃદયની અંદર જે કાંઈ દુઃખ છે કે મને છોડીને તમારે જાવી પડે અને બંધુ ધર્મનું પાલન કરવું પડે છે, તો એમાં તમને જે દુઃખ થાય છે, તમારા હૃદયમાં જે દુઃખ છે એમાં હું કાંઈ વધારો કરવા ઈચ્છતી નથી. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે, મારા હૃદયમાંથી તમને કંઈ કહેવાની ઈચ્છા થતી હોય, મારા હૃદયની અંદરથી તમને કંઈ કહેવા માટેની ઈચ્છા થતી હોય તો પણ એ હું કહીશ નહીં. ને સંગે વસવા તણો હઠ કરીના કષ્ટ આપું વધુ. અને બીજી વાત એ કહું કે તમારી સંગે વસવા એટલે કે વનવાસમાં તમારી સાથે આવવા માટે, તમારી સાથે રહેવા માટેની જીદ કરીને હું તમારો ભાર વધારવા નથી માગતી કે તમને કષ્ટ, મુશ્કેલી આપવા નથી માગતી. હું એવી જીદ પણ નહીં કરું કે હું તમારી સાથે જ રહીશ અને તમારી સાથે હું પણ વનવાસમાં આવીશ. જેમ સીતાજીએ રામની સાથે જવાનું નક્કી કર્યું, એમ હું તમારી સાથે આવવાનું નક્કી નહીં કરું. અને એવું કહીને હું તમારો ભાર નહીં વધારું, હું તમને મુશ્કેલી નહીં આપું, તમને કષ્ટ નહીં આપું. ચિંતા ભાર વધારવો તમશિરે એ યોગ્ય હું ના ગણું. તમારા માથે ચિંતાનો ભાર વધારવો, હું જો હઠ કરું કે મારે વનવાસમાં તમારી સાથે આવવું છે, હું તો તમારી સાથે જ રહીશ, હું તો તમારી પત્ની છું, તમારા પગલે પગલે ચાલું, જો એવી હું જીદ કરું, એવી હઠ કરું, તો તમારા મન ઉપર ચિંતારૂપી ભાર વધે. તો તમારા હૃદય, તમારા મન ઉપર એ ચિંતારૂપી ભાર વધારવો, એ વાતને હું યોગ્ય ગણતી નથી. ચિંતા અંતરની દયિતને સંગી થવા ઈચ્છવું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. ચિંતા અંતરની દઈને, મારા મનનું દુઃખ એ તમને દઈને, દયિતને સંગી થવા ઈચ્છવું એટલે તમારી સાથે આવવા માટેની મારે જીદ કરવી અને તમારા માથે ચિંતા વધારવી, તમને મુશ્કેલી આપવી, તમને કષ્ટ આપવું, એના કરતાં વધારે ઉત્તમ મને એવું લાગે છે કે મારે તમારો વિરહ સહન કરવો જોઈએ. તમે ભલે વનવાસમાં જાઓ પણ અહીંયા રહી
અને જે વિપ્રયોગ એટલે કે વિરહ, જે આપણા બેની વચ્ચેનો પતિ પત્ની વચ્ચેનો જે વિરહ ઉત્પન્ન થશે એ વિરહને સહન કરી અને મારે અહીંયા રહેવું જોઈએ, એ વાતને હું ખૂબ સારી રીતે ખૂબ ઉત્તમ ગણું છું. એટલે હું તમારી સાથે આવવાની કોઈ પણ પ્રકારની જીદ કરતી નથી. એકવાર ફરીથી આટલી પંક્તિઓને આપણે ગણી જઈએ, વિચારી જઈએ તો કે ઉર્મિલા પોતાના મહેલના બારીમાં એટલે કે ઝરૂખામાં પોતાના પતિની આવવાની રાહ જોઈને ઊભી છે, એટલા માટે કે એને જાણ થઈ છે કે એનો પતિ લક્ષ્મણ એ પણ રામ સીતાની સાથે વનવાસમાં એના બંધુ ધર્મને નિભાવવા જવાનો છે. જ્યારે એ રાહ જુએ છે ત્યારે એ ડરથી કંપે છે, મનની અંદર અનેક પ્રકારના વિચારો છે, અનેક વશમાં તર્કો, એના દલીલો એના મગજની અંદર છે. પણ એમ છતાંય એમ લાગે છે કે જાણે સર્પડંખ જેવી આ વાત છે, એનાથી એ ઊભી રહી શકતી નથી. એમ છતાં એ દરવાજાને પકડી અને એ બારીએ ઊભી રહી અને પોતાના પતિની રાહ જુએ છે. એવામાં રસ્તા ઉપરથી વનવાસી વસ્ત્રો ધારણ કરી, ધનુષ્ય બાણ ધારણ કરી અને તીવ્ર વેગે આવતા લક્ષ્મણને પોતાના પતિને એ જુએ છે. એ જોઈ અને એને ખૂબ જ આઘાત લાગે છે. પણ એમ છતાંય પોતાના પતિને દુઃખ ન થાય એટલા માટે થઈ અને પોતે વીરતા ધારણ કરી અને એ પોતાના પતિનો સામનો કરવા માટે, મતલબ એની સામે એ જાણે કંઈ જ નથી એવું દર્શાવવા માટે એ ઊભી છે. એવામાં આવી અને લક્ષ્મણજી એને જણાવે છે કે મારા ભાઈ ભાભી એટલે કે રામ અને સીતા એ વનવાસમાં જાય છે અને એમને વનવાસમાં મુશ્કેલીઓ પડે, તકલીફો પડે, તો એની સેવા કરવા માટે, એ બંધુ ધર્મને નિભાવવા માટે, મારા કર્તવ્યનું પાલન કરવા માટે હું પણ એમની સાથે રહેવા વનવાસમાં જવા ઈચ્છું છું અને એ તારી પાસે રજા લેવા માટે હું આવ્યો છું. મને એમ લાગે છે કે મારા ભાઈ ભાભી વનવાસમાં દુઃખ સહન કરે, મુશ્કેલીઓ સહન કરે અને હું અહીંયા રાજમહેલમાં રહી અને સુખ ભોગવું, તો એ મને યોગ્ય લાગતું નથી. એટલા માટે તું મને ભાઈ ભાભીની સાથે મારો બંધુ ધર્મ નિભાવવા માટે જવાની રજા આપ અને આ મારા વિચારને તું યોગ્ય ગણજે. મને ખબર છે કે આવું કરીને હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું. આમાં તારો જરા પણ અપરાધ નથી, તારો કોઈ પણ અપરાધ નથી. એમ છતાંય હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું. આ વાત સાંભળી અને પોતાના પતિના મુખેથી સાંભળેલી વાતથી એ ઉર્મિલા સ્તબ્ધ થઈ જાય છે. જાણે કે એના શરીરનું લોહી થીજી જાય છે, રોમે રોમ એનું લોહી આમથી તેમ પ્રવાહિત થવા લાગે છે અને એના મન અને ચક્ષુ ફાટી રહે છે, એટલે કે સ્તબ્ધ બની જાય છે. પણ એમ છતાંય ન તો પ્રેમનું અભિમાન કરતી, ન તો પ્રેમનું દુઃખ દર્શાવતી, પણ પોતાના પતિના ચહેરાની રેખાઓને આવન જાવન કરતી જોતી, એના ભાવને એ સમજતી, એના પતિની સામે સ્તબ્ધ થઈને ઊભી રહે છે. જેમ હજારો બાણોને કોઈ વીર યુદ્ધ મેદાનની અંદર પોતાના શરીર ઉપર એ સહન કરે છે, એવી જ રીતે પોતાના પર થયેલા આઘાતને સહન કરીને સ્તબ્ધ બનેલી ઉર્મિલા એ ઊભી રહે છે અને જ્યારે બોલે છે ત્યારે એમ લાગે છે કે જાણે સાંજના સમયના મંદિરની આરતીની ઝાલર અને ઘંટારો થતા હોય એવા રણકતા અવાજે એ પોતાના પતિને રજા આપે છે. કે તમે જે બંધુ ધર્મ નિભાવવા ઈચ્છો છો એક નાના ભાઈ તરીકે, તો એ સત્કાર્ય છે અને સત્કાર્યનો અવરોધ, એમાં રૂકાવટ બનવા હું માગતી નથી. અને બીજી વાત એ કે હું તમારી સાથે આવવા માટેની હઠ કરી અને તમને તકલીફ કે તમારો ચિંતાભાર વધારવા પણ માગતી નથી. અને મને એમ લાગે છે કે તમારા ચિંતાભારને વધારવા કરતાં, કે તમારી સાથે આવવાની હઠ કરવા કરતાં, કે તમારી સાથે આવી અને તમને જે મુશ્કેલીઓ થાય વનવાસમાં એ મુશ્કેલીઓ ઊભી કરવા કરતાં તમારો વિરહ ભોગવી અને હું અહીંયા રહું એ જ વધારે મને યોગ્ય લાગે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર ઉર્મિલા કાવ્ય, અડધું કાવ્ય આપણે સંપૂર્ણ કર્યું છે અને આગળનું અડધું કાવ્ય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીને લેશું. તો ચાલો ત્યાં સુધી આવજો.
ધન્યવાદ.